मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રીચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। હે મહારાજ, ગઈકાલે હરિચરિત્રામૃત સાગરના માધ્યમથી ભગવાન શ્રી હરિએ બહુ સરસ વાત બતાવી હતી કે ભગવાન એમ કહે છે કે મારો અવતાર પૃથ્વી પર શા માટે થાય છે? તો પ્રેમી ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે થાય છે। શા માટે છે? ભગવાનના ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે પરમાત્મા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને ગામડે ગામડે ફરી અને ભક્તોના મનોરથને પૂર્ણ કરે છે। પૂર 9મું તરંગ 23મું ગ્રંથ છે હરિચરિત્રામૃત સાગર। શ્રી હરિ દરબાર ખોડાભાઈના દરબારગઢમાં હેતથી આવ્યા। તેણે પલંગ બિછાવી દીધો ત્યારે કરુણાનિધિ તેના પર બેઠા। પોતાની સંપત્તિને અનુસારે પ્રેમથી શ્રીહરિની પૂજા કરી। કેસરયુક્ત ચંદન ચર્ચ્યું ને ફૂલાર પહેરાવ્યા। કપૂરથી આરતી કરીને અત્યંત દીન ભાવે હાથ જોડીને સ્તુતિ કરી। તે દેખીને શ્રીહરિ તેના ઉપર અતિશય રાજી થયા। કેવી રીતે ખોડાભાઈ દરબારગઢમાં પધરાવ્યા છે? ખૂબ ભાવથી પલંગ બિછાવી દીધો અને મહારાજને બિરાજમાન કરી અને પોતાની સંપત્તિ અનુસારે પૂજા કરી। કેવી રીતે કરી છે? અહીંયા બિલકુલ લોભ નથી કર્યો। કેસર ચંદન મહારાજના ચરણારવિંદમાં ચર્ચ્યું, ભાલમાં ચર્ચ્યું, પુષ્પના હાર પહેરાવ્યા અને કપૂરથી આરતી કરી। અત્યંત દીન ભાવે હાથ જોડીને મહારાજની સ્તુતિ કરી। નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિ બાળને। અરજમાં હરી ઓરમાં ધરો, વિપતમાં હરી શ્રી હરિ હરો। અવર આશરો માં હરે નથી, સર્વ જાણને શું કહું કથી। કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી। અમરના પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી। પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભો। વિમલ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો। અધિક ત્રાસને તોડી નાખજો,
નારાયણ દાસને પાસ રાખજો વાલા, નારાયણ દાસને પાસ રાખજો. આવા દીન ભાવે હાથ જોડીને સ્તુતિ કરી. તે દેખીને શ્રીહરિ તેના ઉપર રાજી થયા. પછી સંતો, વર્ણી, પાર્ષદો એ બધાની પૂજા કરી. પૂજાના જે યોગ્ય ઉપચારો જોઈને તે બધા તેમણે એકત્ર કર્યા હતા. સત્સંગની જે રીત હતી તેમાં ખોડાભાઈનું કાંઈ પણ અજાણ્યું ન હતું. શું? સત્સંગની રીતિ પ્રમાણે બધું કર્યું હતું. જેવી રીતે મહારાજની પૂજા કરાય એવી રીતે સંતોની ન કરાય, અને જે રીતે સંતોની પૂજા કરાય એવી રીતે પાર્ષદોની ન કરાય, અને જેવી રીતે સંતો પાર્ષદોની કરાય એવી રીતે હરિભક્તોની કરાય નહીં. આ સત્સંગની રીતિ છે. તારતમ્યતા હોવી જોઈએ. ભગવાનને દાખલા તરીકે ગુલાબના પુષ્પનો હાર પહેરાવ્યો છે તો સંતોને હજારીના પુષ્પનો હાર પહેરાવાય. સમજાણું? એથી ઉતરતો પાર્ષદો માટે હોય, એથી ઉતરતો હરિભક્તો માટે. હરિભક્તોને હાર ન પહેરાવે, પછી ખાલી ચાંદલા જ કરી દેવાય. એટલે એ સત્સંગની રીતિ છે. શું છે? એ સત્સંગની રીતિ છે. સત્સંગની જે રીત હતી તેમાં ખોડાભાઈનું કાંઈ પણ અજાણ્યું ન હતું, કારણ કે વર્ષોથી સત્સંગી હતા પોતે. કેટલાક ભક્તો તો ઘરમાં જેવી સંપત્તિ હોય તે પ્રમાણે સેવા કરતા હતા. ભક્તિભાવ વિનાની સેવા કદાચ કરોડોની હોય તો પણ શ્રીહરિ તેને સ્વીકારતા નહીં. કેવી રીતે સેવા કરવી જોઈએ? ભક્તિભાવથી કરવી જોઈએ. કરોડો રૂપિયા પોતાની પાસે હોય પણ ભાવ ન હોય તો એ સેવા ભગવાન સ્વીકારતા નથી. દુર્યોધન કા મેવા ત્યાગી ખાય વિદુર ઘેર ભાજી. શું? દુર્યોધને 32 પ્રકારના મેવા ભગવાન કૃષ્ણ માટે બનાવ્યા હતા, પણ ભગવાન કૃષ્ણ ક્યાં જતા રહ્યા? વિદુરના ઘરે જઈ અને વિદુરના ઘરે જઈને ભાજી જમ્યા. શું કામ? કારણ કે વિદુર પત્નીનો ભાવ હતો અને દુર્યોધનને શકુનીનો ભાવ નહોતો. એટલા માટે ભાવથી પરમાત્મા જમે છે. એ જીવણ ભક્તનો મઠનો રોટલો ભગવાને શું કામ ખાધો ભાઈ? ટેસ્ટી હતો બહુ. પુનિત ભગત મોણ બહુ હતું, અંદર સારી રીતે ચોપડેલો હતો. શું કામ જમ્યા? ભાવ હતો. એ રૂપાબાઈ જેતલપુરના, એના હાથના દળેલા અનાજના રોટલા ભગવાન સ્વામિનારાયણ કે આ અનાજના જ રોટલા અમે જમશું. એવું શું કામ કીધું? રૂપાબાઈનો ભાવ હતો. એટલે ભક્તિભાવ વગર કરોડો રૂપિયા હોય છે તોય પણ ભગવાન સ્વીકારતા નથી, અને ભાવ હોય અને કાંઈ ન હોય તોય પણ ભગવાન એને સર્વે સર્વા માની લે છે. ચાંદગઢ નામનું ગામ છે કાઠિયાવાડમાં, જેસર રોડ ઉપર. ત્યાંના દુબળી ભટ્ટ થઈ ગયા. દુબળી ભટ્ટ, ગઢપુરનું મંદિર જ્યારે બંધાતું હતું ત્યારે દુબળી ભટ્ટ 4 આના લઈને આવ્યા. કેટલા? 4 આના. અને મહારાજના ચરણોમાં મૂકીને દુબળી ભટ્ટે કીધું, હે મહારાજ, આ ગઢપુરના મંદિરમાં તમે વાપરજો. મહારાજે 4 આના લઈ અને આમ ઉડાડ્યા, અને મહારાજ કે અમારા ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. શું કામ એમ કીધું? દુબળી ભટ્ટે પોતાની સર્વે સર્વા સંપત્તિ આપી દીધી. શું કર્યું? સર્વે સર્વા સંપત્તિ આપી દીધી. શિવલાલ શેઠે જ્યારે પોતાનું અડધી સંપત્તિ આપી ત્યારે પણ મહારાજ એવું નથી બોલ્યા કે અમારા ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. પણ દુબળી ભટ્ટે જ્યારે ખાલી પોતાને 4 આના આપ્યા ને ત્યારે શું થયું? મહારાજે એમ કીધું કે અમારા ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. જો વ્યક્તિ, ગુરુશ્રી બહુ સરસ વાત બતાવતા હોય. વ્યક્તિ કેટલો દાતાર છે ને એની ખબર ક્યારે પડે? દાખલા તરીકે આ મોટો સમયો થશે મવવાનો, એમાં કદાચ કોઈ પરિવારની સાથે જાય, ભગવાનના ભક્તો પરિવારની સાથે ગયા હોય અને એમ લાગે કે મહોત્સવમાં બહુ સંતોએ ખર્ચો કર્યો છે, બહુ સારી આપણને વ્યવસ્થા પ્રાપ્ત થઈ. એની કેપેસિટી 500 રૂપિયા લખાવાની જ હોય. કેટલી હોય? 500 રૂપિયા લખાવાની જ હોય. પણ 1100 રૂપિયા લખાવીને આવે એને દાતાર કહેવાય કે ન કહેવાય? પણ એની કોઈની નોંધ થાય? શું કામ ન થાય ભાઈ? ખબર જ ન પડે ને. પણ એનો એ વ્યક્તિ જ્યારે પૈસાવાળો થાય, ધનાઢ્ય થાય, એણે જ્યારે એની પાસે 500ની જ કેપેસિટી હતી ત્યારે 1100નું દાન કર્યું. એનો એ વ્યક્તિ જ્યારે ધનવાન થાય ત્યારે એની 11 લાખની કેપેસિટી હોય અને 51 લાખ લખાવે ત્યારે લોકો નોંધ લે. નકા દાતાર તો બે છે, સમજ્યા જેવી વસ્તુ છે. ઓલાની કેપેસિટી 500ની જ હતી અને આની કેપેસિટી 11 લાખની જ હતી. પણ એને જ્યારે ધન પ્રાપ્ત થયું ત્યારે શું થયા? એની દાતારીના દુનિયાને દર્શન થયા. એમ મહારાજ કે ભાવ જ્યારે હોય છે ત્યારે અમે એ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ. ભક્તિભાવ વિનાની સેવા કદાચ કરોડોની હોય
તો પણ શ્રીહરિ તેને સ્વીકારતા નથી. જે ભક્તને એક મોક્ષનો જ ખપ હોય તેની સેવા સ્વીકારતા હતા. કેટલાકને મોક્ષનો ખપ અપાર હોય છે. જ્ઞાનની વાતો તો અત્યંત અપાર કરે. શું? કેટલાકને મોક્ષનો ખપ અપાર હોય છે, જેની કોઈ સીમા ન હોય. એની પાસે તમે બેસો એટલે એક જ વાત હોય. શું? ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, નવો ધંધો કેમ ચાલુ કરાય, એવી વાત ન હોય. શું હોય પુનિત ભગત? વાત શેની હોય? ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, આ અંતરશત્રુમાંથી બહાર કેમ નીકળાય, અખંડ ભગવાન કેમ દેખાય, એ જ એની વાત હોય. જ્ઞાનની વાત તો અત્યંત અપાર હોય. બીજામાં અનંત ખામીઓ દેખાડે પણ પોતાની ખામીને ક્યારે સ્વીકારે નહીં. પોતાના ઘરમાં કરોડોનો ધન ભંડાર ભર્યો હોય પણ ભગવાન માટે અને સંતોને માટે લગારે ખર્ચ કરે નહીં. તેના પોતાના સંબંધી જે હરિભક્તો હોય તેની સાથે શત્રુભાવ રાખતા હોય, બીજાની તો શી વાત કેવી. આવા લોકો પણ મહારાજ કે સત્સંગમાં હોય, જેના ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય તોય પણ ભગવાન માટે ને સંત માટે કાંઈ વાપરી શકે નહીં. પેલા ભુજમાં હતા ને હિરજી સુતાર, અતિશય લોભી, બોલો, ભૂકા કાઢ નાખે. પૈસો બહુ હતો એની પાસે, પણ હવે મહારાજ ભુજ પધાર્યા એટલે હરિભક્તો બધા રસોઈ આપે. એ બધા પાસે જઈને આમ મહારાજની મહિમાની વાતો કરે. તમે ક્યાં મહારાજને ઓળખ્યા છે કે આવા મોટા મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, મોટા મોટા ઈશ્વરો, મોટા મોટા અવતારો, જેની આજ્ઞામાં વર્તે, સાક્ષાત લક્ષ્મીજી જેના પગ પખાળે એવા ભગવાન શ્રીહરિ, આપણે એને શું રસોઈ આપવાના? હે, આપણી કઈ હેસિયત? આપણી પાસે છે શું કે આપણે એને રસોઈ આપીએ? ગાંડા થઈ ગયા છો, ગાંડા. અહીંયા 5-25 રૂપિયાની રસોઈ આપીને તમે મોજ માણો છો. એવું કાંઈ ન કરવાનું હોય. એ ભગવાનને થોડી આપણે આપી શકીએ કાંઈ? અરે ભગવાનની આગળ તો આપણે ભિખારી કહેવાઈએ. એને આપણે આપીને શું જ બતાડી દેવાનું છે? આવું બોલે. ભગવાનના સંતો માટે રસોઈ, એને શું કામ એવું કે ખબર છે? મહિમાના ઓથે કરીને પોતાનો લોભ ही છુપાવવા માંગતા હતા. બધા આપે તો એને આપવી પડે કે ના આપવી પડે? અને પાછા ધનાઢ્ય વ્યક્તિ, આગેવાન હરિભગત, એ ના આપે તો બધાને કેમ થાય? એટલે યાર બધાનું દાન આવ્યું, આ હિરજીભાઈનું કેમ ના આવ્યું? પણ એ પોતાની જાતને સંતાડવા માટે, પોતાનું કપટ સંતાડવા માટે શું કરતા? બીજાને એમ કહેતા. આ સમાચાર મહારાજને મળ્યા, મહારાજ એને બોલાવ્યા. એ હિરજી, આ શું મંડી પડ્યો છે તું? હરિભક્તો ભગવાનની ને સંતોને રસોઈ આપે એને તું રોકે છે? અરે મહારાજ, એમાં ક્યાં રોકવાની વાત જ છે? હું તો આપનો મહિમા ગાઉં છું. આપની મોટપની આગળ અમારી ધન સંપત્તિ તો તું જ કહેવાય, અમારો વ્યવહાર તો બધો તું જ કહેવાય. અમે આપને આપીને શું આપી દેવાના? મહારાજ કેમ? હાલ તો તું રસોઈ આપ. એ કે મહારાજ પાણી મારા ઘરેથી જ આવે છે. જેટલી રસોઈ પાણી બને છે બધામાં પાણી મારા ઘરનું જ વપરાય છે. બોલો, નીકળી જા મહારાજ કે લોભના સરદાર, નીકળી જાય અહીંથી, નથી જોઈતી તારી રસોઈ. મહારાજ તમે નારાજ ન થાવ, તમે કહેતા હો ને તો હું સાધુ થઈ જાઉં. શું કીધું? તમે કહેતા હો તો હું સાધુ થઈ જાઉં, બાકી રસોઈ આપણને નહીં કહો. આને શું કહેવાય? ચમડી જાય પણ દમડી જાય નહીં. મહારાજ કે કેવો લોભનો સરદાર છે, જોયું આને? આને ખબર છે મહારાજ હું લોભ કરું છું એના માટે નારાજ થાય છે, તો એમ નથી કહેતા આ લ્યો મહારાજ આ મારા 50 રૂપિયા રાખો ને રસોઈ સંતો માટે ને હરિભક્તો માટે કરો. એમ નથી કહેતો હું સાધુ થઈ જાઉં. સાધુ થઈને આનું અથાણું કરવાનું કાંઈ નથી, નીકળાય અહીંથી. એટલે કહેવાનું તાત્પર્ય કે આવા ઘણા સત્સંગમાં પણ હોય, હજી પણ એ આગે સે ચલી આતી, એમાં કાંઈ શરમાવાનું હોય ને એવા હોય આપણે જાણી રાખવા કે આનો સ્વભાવ છે ભાઈ. એટલે જાજી ચિંતા હોય નહીં. જો મહારાજ બતાવે ક્યાં ગયું. હા, પોતાના ઘરમાં કરોડોના ધન ભંડાર ભર્યો હોય પણ ભગવાન માટે અને સંતો માટે ક્યારે પણ લગારેક પણ ખર્ચ કરે નહીં. તેના પોતાના જ સંબંધી હરિભક્ત હોય તેની સાથે તેને શત્રુભાવ હોય, બીજાની તો શી વાત કેવી. આવા જે અત્યંત કૃપણ હોય, નખથી શિખા સુધી લોભના રાશિ હોય. શું હોય? મારા શું કહે છે? નખથી શિખા સુધી લોભના રાશિ હોય. પોતામાં રહેલા દોષોને ક્યારેય તપાસતો ન હોય, પોતાની ધનાઢ્યતાનું મહત્વ માનતો હોય અને સત્સંગી એવું નામ પણ ધરાવનારો જો તે હરિભક્ત હોવા છતાં
આવો હોય તો તેમાં ઘણી મોટી ખોટ છે. હરિભગત હોવા પછી સત્સંગ માટે ધન વાવરી શકતો નથી, સત્સંગ માટે વાપરવા માટે એનો જીવ ચાલતો નથી, તો સત્સંગી હોવા છતાંય પણ એમાં ઘણી મોટી ખોટ છે. મહારાજ કહે છે સત્સંગીને તો ભગવાન માટે અને ભગવાનના સંત માટે વાપરવું ને એ એના માટે એક ગૌરવપૂર્ણ વાત છે. એ પોતાની જાતને ભાગશાળી માને કે મારું ધન ભગવાન માટે ને સંત માટે વપરાણું. આ ધન ક્યાં જતું રહેવાનું છે? આઈને રહેવાનું છે ને. આપણે બધા મરી જવાના. તમને ખબર એક બહુ સરસ પ્રસંગ છે. એબલ બાપુ ધામમાં ગયા ને એના પછી ઘણો સમય સુધી શોક રહ્યો, બરાબર છે. દાદાના દરબારમાં તરત જ અન્નકોટ ઉત્સવ આવ્યો. દિવાળી આવી એટલે પહેલી દિવાળી આવી એટલે અન્નકોટ ઉત્સવ કર્યો. અન્નકોટ ઉત્સવ થાય એટલે પછી લગભગ 12-13 દિવસે પ્રબોધિનીનો ઉત્સવ, પ્રબોધિની એકાદશી એટલે દેવઉઠી એકાદશીનો ઉત્સવ આવે. અન્નકોટ ઉત્સવ જબરદસ્ત કર્યા પછી તરત જ લાડુબાજીબાએ મહારાજ પાસે દાદા ખાચરને મોકલ્યા અને દાદા ખાચરને કેવડાવ્યું કે મહારાજ પ્રબોધિનીનો સમયો આવે છે એટલે દેવઉઠી પ્રબોધિની એકાદશીનો મહારાજ જબરદસ્ત સમયો કરો, હરિભક્તોને તેડાવો અને બહુ મોટો સમયો કરો. મહારાજ કે દાદા ધનનું કામ ધનથી થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતોથી ન થાય. આ ધન હમણાં તો આટલો મોટો સમય હોય ને બધો ખર્ચ તમે ઉપાડો, ગામડે ગામડેથી હરિભક્તો આવે, બધો ખર્ચ હંમેશાને માટે તમે ઉપાડો છો, પછી પૈસા લાવશો ક્યાંથી? તે વખતે દાદા ખાચરે બહુ સરસ વાત કરી છે, એની નોંધ હરિલામૃતની અંદર લેવાની છે. સંસારની જાળ સદા બળે છે, તેમાં પડ્યું તે પ્રજળી પડે છે, તેમાંથી કાઢી ધન પુણ્ય કીધું, તે લાયમાંથી જ બચાવી લીધું. શું કીધું? સંસારની જાળ સદા બળે છે. શું? સતત બળ્યા રાખે, સતત બળ્યા રાખે છે. તેમાં પડ્યું તે પ્રજળી બળે છે. શું થઈ જાય છે? બળી જ જાય છે. કદાચ નહીં વાપરીએ તો શું થશે? સત્સંગ માટે નહીં વાપરીએ ધન તો શું થશે? ફેમિલીમાં કોઈ બીમાર પડશે, હોસ્પિટલનું બિલ ભરવું પડશે, એક્સિડન્ટ થશે, ધન લૂંટી જશે, કોકની પાસે વ્યાજે પૈસા મૂક્યા છે એ ઉઠી જશે. ધનની ત્રણ જ ગતિ છે, સમજો. ભોગ, નાશ અને દાન. ત્રણ ગતિ છે. કેટલી પુનિત ભગત? ભોગ. ભોગવીને કેટલું ભોગવવાના? આપણે નહીં ભોગવીએ, પડ્યું રહેશે, લોકરમાં પડ્યું રહેશે, પછી કાં તો નાશ થઈ જશે અને કાં શું થઈ જાય? ભોગવા છે તો નહીં જ. કેટલું ભોગવશું? એના કરતાં શું કરાય? દાન કરાય. સંસારની જાળ સદા બળે છે, તેમાં પડ્યું તે પ્રજળી બળે છે, તેમાંથી કાઢી ધન પુણ્ય કીધું. એ સંસારની જાળમાંથી જેટલું બચાવી શકાય એટલું બચાવી પુણ્યના કામે વાપરું, તેમાંથી કાઢી ધન પુણ્ય કીધું, તે લાયમાંથી બચાવી લીધું. લાય લાગી છે, હળગે છે આખો સંસાર, એ લાયમાંથી આ રૂપિયા મેં બચાવી લીધા. આંબા શેઠે અમથા થોડી કીધું તું 50,000 ની મિલકત છે અને 2 દીકરા છે. 4 દીકરા હતા, લાખ રૂપિયાની મૂડી હતી. કેટલી? પણ મહારાજે પૂછ્યું, આંબા શેઠ કેટલી મૂડી? મહારાજને કે મારે 50,000. દીકરા કેટલા? મહારાજને કે મહારાજ 2. સુરા ખાચર મૂછો ને તાવ દેતા હતા. ગોલકુનો ખોટું બોલતો મહારાજ. લાખ રૂપિયાની મૂડી છે ને 4 દીકરા છે. કે આંબા શેઠ એવું? મારો આંબો ખોટું બોલે નહીં મહારાજ. કે મહારાજ દરબારની વાતે સાચી ને મારી વાતે સાચી. મહારાજ કે એ કઈ રીતે? બેની વાત કેવી રીતે સાચી હોય પુનિત ભગત? બેની વાત સાચી હોય? એકની જ સાચી હોય ને. આંબા શેઠ કે મહારાજ બેની વાત સાચી. કે કેમ? કે વાસ્તવિકતામાં સાંસારિક ન્યાય રીતે 4 દીકરા છે પણ સત્સંગી 2 જ છે, એટલે 2ને મારા નથી માનતો, કારણ કે અક્ષરધામમાં ભેગા નથી આવવાના. એ કર્મ સંબંધે કરીને આવ્યા છે, કર્મ સંબંધે છૂટા પડી જશે. આ 2 આપનું ભજન કરે છે, એકાંતિક ભક્ત છે, એ બેની સાથે ભક્ત જેવો સંબંધ રાખું છું, એટલે 2 ભાવ આપના ધામમાં આવશે. લાખ રૂપિયાની મૂડી? એ કે હા, લાખ રૂપિયાની મૂડી 100%, પણ આપના કામમાં, આપના સંતોના કામમાં કેટલા આવ્યા છે? 50,000. એટલા ને જ હું મારા માનું છું. બાકી બધું શું છે? એ લાયમાં પડી ગયું છે. શું? એ લાયમાં પડી ગયું, એ કાંઈ કામ આવવાનું નથી. નખથી શિખા સુધી લોભનો જે રાશિ હોય, પોતામાં રહેલા દોષને ક્યારે તપાસતો ન હોય,
પોતાની ધનાઢ્યતાનું મહત્વ માનતો હોય અને સત્સંગી એવું નામ પણ ધરાવનારો તે જો હરિભક્ત હોવા છતાં આવો હોય તો તેમાં ઘણી મોટી ખોટ કહેવાય. ભલે તે પણ ધનાઢ્ય હોય, જેને અન્ન વસ્ત્ર આદિની કાંઈ ખોટ ન હોય, એવા તો અનંત અને અપાર સત્સંગીઓ હોય. શ્રીહરિ તે બધા હરિભક્તોની સંભાળ રાખતા હતા. એવા ઘણા હરિભક્તો હોય જેને કોઈ ધન ધાન્યની ખોટ હોય જ નહીં, પણ ખરેખર ભગવાન માટે ઉદાર ભાવે સેવા કરતા. આટલો મોટો મોવાનો સમય અત્યારે થવાનો છે, બરાબર છે? તો આટલું મોટું મંદિર, પહેલાં તો 100 કરોડ પ્લસ એમાં રૂપિયો લાગ્યો અને 100 કરોડ પ્લસ મહોત્સવમાં રૂપિયો લાગશે. આ સત્સંગીની ઉદાર ભાવના વગર લાગે? થાય? સંતો ગામડે ગામડે ફરી સત્સંગ કરાવે છે અને હરિભક્તો શું કરે છે? ધનથી સેવા કરે છે. મહારાજે સંતો માટે કીધું કે સંતો તમારે ગામડે ગામડે ફરી અને હરિભક્તોની કથા વાર્તા કરીને સેવા કરવી, અને હરિભક્તોને આજ્ઞા કરી કે સંતોને અન્વસ્ત્રે કરીને સેવા કરવાની. એટલે બંને અરસપરસ છે. આટલો મોટો સમયો થાય છે એનું કારણ માત્ર આ હરિભક્તોની ઉદાર ભાવના છે. એટલે અહીંયા મહારાજ કે આવા પણ અપાર હરિભક્તો હોય જે ધનાઢ્ય હોય અને સત્સંગને માટે વાપરતા પણ હોય, એના માટે સંતો મહારાજ ગામડે ગામડે વિચરણ કરે છે. તેમાં પણ અનંત જીવોનો મોક્ષ કરવા માટે કોઈક ભક્તને શ્રીહરિ સામર્થ્ય આપતા, ઐશ્વર્ય આપતા. શું? આટલા બધા અસંખ્ય હરિભક્તો હોય સંપ્રદાયની અંદર, એમાંય પણ અનંત જીવાત્માનો મોક્ષ કરવા માટે મહારાજ કોકને ઐશ્વર્ય આપતા. કોકને ઐશ્વર્ય આપતા કોને આપ્યું હતું? પુનિત ભગત અલૈયા બાપુને આપ્યું હતું. અલૈયા ખાચર એટલા બધા વાકચાતુર્યતાવાળા હતા, એટલા બધા વક્તવ્યમાં કુશળ હતા, ભગવાનની કૃપાથી પોતે ગામડે ગામડે પોતે સત્સંગ કરાવવા જતા. જેમ નંદ સંતો ફરતા ને, પોતે કથા વાર્તા કરવામાં એટલા બધા કુશળ, એટલા બધા પ્રવીણ, એની પાસે બેસે એટલે ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી જ લે. એટલો ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય જબરદસ્ત કરાવે અને ભગવાનની એવી વાતો કરે, એવા ચરિત્રો કે જાણે સામેનો વ્યક્તિ તો આમ આભો બની જાય. એવા વાકચતુરતાવાળા હતા. અને એમ કહેવાય કે અલૈયા ખાચરને મહારાજે પોતાનો જામો, સુરવાળ આદિ મહારાજ પોતે પહેરાવતા. અલૈયા ખાચર મહારાજે એવું ઐશ્વર્ય આપ્યું હતું કે મહારાજ જેવા એના દર્શન થતા. બોલો, મહારાજ જેવા જ લાગતા. એટલું નહીં, અલૈયા ખાચરે પોતાના જીવનકાળની અંદર 1500 હરિભક્તોને કંઠી બાંધેલી, 500થી અધિક તો સાધુ કરેલા. એ કેવું ઐશ્વર્ય મહારાજે એને આપ્યું છે! મહારાજ કેટલા રાજી હશે એના પર. શ્રીહરિને તો અનેક જીવોનો મોક્ષ કરવાનું એક જ તાન રહેતું. શું હતું મહારાજને? એક જ તાન હતું. શું હતું? અનેક જીવાત્માનો મારે મોક્ષ કરવો છે. તે સિવાય બીજી કાંઈ ઓળખાણ રાખતા નહીં. કોઈ હરિભક્તને કાંઈ દુઃખ આવી પડ્યું હોય અને તે વખતે તેને બીજો કોઈ આધાર ન હોય, તો તેવા દુઃખી ભક્તના આધાર માટે શ્રીહરિ કોઈને અધિકાર અથવા તો ઐશ્વર્ય આપતા હતા. હમણાં થોડા દિવસ પહેલાં ઘર સભામાં ગીગા ધાદલનો પ્રસંગ નહોતો કીધો ગુરુશ્રીએ, કે ગીગા ધાદલના અંધાપો આવી ગયો, પોતાની એકને એક દીકરી હતી, એ વિધવા થઈ, પોતાનો સગો દીકરો ધામમાં જતો રહ્યો, સાવ એકલા થઈ ગયા, સાવ એકલા. પછી મહારાજે કોને પત્ર લખ્યો? બોટાદના શિવલાલ શેઠને પત્ર લખીને મહારાજે કીધું કે આ પત્ર મળે એટલે ગીગા ધાદલને તમે બોટાદ તેડી આવો અને તમારો સગો ભાઈ હોય, જેવી રીતે તમે એની સેવા કરો એવી રીતે તમે એની સેવા કરજો. તેવો અધિકાર કોઈ એકને આપ્યો કે બેને આપ્યો, જે ઘણા મહત્વપૂર્ણ અને જોરદાર હતા. એવો અધિકાર એકને આપ્યો તો અથવા તો બેને આપ્યો તો, જે ઘણો મહત્વપૂર્ણ અને જોરદાર હતો અધિકાર. પણ પછી તો લોકો દોડી દોડીને તેને પૂજવા લાગ્યા. શું થયું? અધિકાર આપ્યો, ઐશ્વર્ય આપ્યો તો શું થયું? શેખજી જેવી હાલત થઈ. દેખીએ મેરી દાઢી કે સામને. દાઢી સામે જોતા જોતા શું થયું? અક્ષરધામમાં જવાનો ધોરી માર્ગ ચાલુ થઈ ગયો હતો. દેખીએ મેરી દાઢી કે સામને. મહારાજે અધિકાર આપ્યો તો, ઐશ્વર્ય આપ્યો તો. એટલે આખો પ્રસંગ એવો છે. મહારાજ એટલે શેખજીના મનમાં એમ હતું, મહારાજ જો કાંઈક ઐશ્વર્ય પ્રતાપ મને આપે ને થોડો, તો મારે સિંધ દેશમાં જઈને સત્સંગ કરાવવો છે. સિંધ દેશ એટલે આજનું પાકિસ્તાન. પાકિસ્તાનમાં જઈને મારે સત્સંગ કરાવવો છે. હવે આ બાજુ મહારાજને કીધું એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, જાઓ. પણ સિંધ દેશ માટે નીકળ્યા, અટકી ગયા ક્યાં? ગુજરાતમાં.
ગુજરાતમાં અટક્યા. ભલાને મનમાં એમ થયું, લાય મહારાજે ઐશ્વર્ય આપ્યું છે, જોઉં તો ખરો કે ખરેખર કામ કરે છે કે નહીં. મહારાજે ઐશ્વર્ય આપ્યું હતું કે તમારે કોઈને સમાધિ કરાવી હોય ને તો તમારે કહેવાનું, દેખીએ મેરી દાઢી કે સામને. દાઢીની સામે જોવે એટલે સમાધિ થાય. પછી બીજી છડી આપી હતી, સમાધિ ઉતારવી તો છડી માથા ઉપર અડાડવાની, સમાધિ ઉતરી જાય. કાંઈ વાંધો નહીં, અખોતરો તો કરીએ. ગુજરાતમાં જઈ અને અખોતરો કર્યો, સભા બોલાવી અને સભામાં બેઠા, થોડીક વાર ભગવાનની વાતો કરી પછી કે દેખીએ મેરી દાઢી કે સામને. દાઢીની સામે જોયું, બધાને થઈ સમાધિ. સમાધિ થઈ. શેખજી કે નહીં, કામ તો કરે છે સમાધિ. પાછી માથા પર બધાને છડી અડાડી, સમાધિ ઉતરી. શેખજીના મનમાં થયું, હાલો જાય સિંધ. પછી ઓલા લોકો જવા દે. એ કે તમે તો ચમત્કારી, સ્વયં સાક્ષાત પુરુષોત્તમ, તમે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ જેવા લાગો છો, તમે અહીંયા રોકાઓ અને તમે આ થોડાક દિવસ તો રોકાઓ, અમને બધાને સુખ આપો, સત્સંગ કરાવો. શેખજીના મનમાં એમ થયું, હાલ લાય 5-10 દી રોકાવ. પણ 5-10 દિવસનો 15 દિવસ થયા, 20 દિવસ થયા, શેખજી હવે જવાનું મન કરે નહીં. શું કામ? કારણ કે ટોળા ને ટોળા આવવા લાગ્યા આજુબાજુના ગામડામાંથી. બધા શેખજીની દાઢીની સામે જોવે, બધાને થાય સમાધિ. અને પછી તો લોકો શેખજી ભગવાન કહેવા લાગ્યા. માણસ આખર તો જીવને બિચારો રહી શક્યો નહીં. મહારાજે ના પાડી દ્યો કે આ ત્યાગી જેવા વસ્ત્ર પહેરવાના, સારા જરિયાની જામો, સુરવાળ આદિક તમારે ધારણ કરવાનું નહીં. ઓલા બધા સારા વસ્ત્રો લાવે. અરે શેખજી, તમે નહીં પહેરો તો અમારા જેવા પામર જીવાત્માનું કલ્યાણ કેમ થશે? તમે નહીં અંગીકાર કરો, અમારી સેવા નહીં સ્વીકારો, તમારું કલ્યાણ કેમ થશે? શેખજી પહેરવા લાગ્યા બધું. મહારાજે ના પાડી હતી, મેવા મીઠાઈ આદિ રજોગુણી જમવાનું તમારે જમવું નહીં, સાદું રોટલો ને શાક જમી લેવા. ઓલા બધા કે અરે બરફી, પેંડા, સૂતરફેણી બધું લાવ્યા છીએ, આ છેક દૂરથી અમે સુરતથી ચાલીને આવ્યા, કોઈ કે ખંભાતથી ચાલીને આવ્યા, આ બધું તમે અંગીકાર નહીં કરો તો અમારું કલ્યાણ કેમ થશે? શેખજીના મનમાંથી લાય ખાઈ લી. પછી મનમાં એમ થઈ ગયું, હવે સિંધ નથી જવું, અહીંયા ઠીક છે. અને આપણે કદાચ આટલા બધા લોકો કહે છે, ખોટું થોડું કહેતા હોય, કાંઈ આપણામાં કાંઈ હોય તો હોય, નકા ભગવાન સ્વામિનારાયણ મને થોડી આપે ઐશ્વર્ય, મને આપે? શેખજી રોકાણા. આ બાજુ ગુજરાતમાંથી કોઈક ભગવાનના ભક્ત મહારાજના દર્શન કરવા માટે ગરડા જતા હતા. મહારાજને જઈને કીધું કે મહારાજ, પેલા શેખજી ક્યાં ગયા છે? એ તો સિંધ ગયા ને સત્સંગ કરાવવા માટે, સમાધિની અમે સ્થિતિ આપી છે એને. એ કાંઈ સિંધ બિંદ નથી ગયા, આ ગુજરાતમાં રખડે છે અહીંયા અને ભગવાન થઈને પૂજાય છે. મહારાજ કે માળો શેખડો, આખરી તો જીવને આપેલી શક્તિને જીરવી શક્યો નહીં. આટલું જ આ મહારાજ બોલ્યા. શેખજીમાંથી જેમ આ ફોકસ છે ત્યાંથી બટન બંધ કરો કેમ પાવર વયો જાય, એમ શેખજીમાંથી પાવર વયો ગયો. પાવર વયો ગયો એટલું જ નહીં, પછી તો દેખીએ મેરી દાઢી કે સામને કરી. બધા દાઢીની સામે આમ જોયું પણ કાંઈ થાય સમાધિ બમાધિ નહીં. 4-5 વાર કર્યું, કલાક બગડ્યો, પણ કોઈને કાંઈ સમાધિ થઈ નહીં. આવી વ્યાસપીઠ ઉપર બેસતા, વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરીને કે આ અત્યારે મુહૂર્ત ચોગડિયું ખરાબ છે. શેખજીને ખબર પડી ગઈ કે કોઈ બાપ પાસે પહોંચી ગયું છે અને બાપે મારી સામર્થ્ય લઈ લીધી છે. દોડતા એવા ગરડા મહારાજની પાસે આવીને મહારાજને કે તમારો કૂતરો, તમારી ગાય, તમારો ગુનેગાર, મને માફ કરો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, માર દિયા જાય યા છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યા સલુક કિયા જાય. મુક્તાનંદ સ્વામી તો કાંઈ બોલ્યા નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આ દાઢીથી છે ને અક્ષરધામમાં જવાનો ધોરી માર્ગ ચાલુ થયો હતો. વે ટુ અક્ષરધામ, એરલાઇન અક્ષરધામની ચાલુ થઈ હતી. તો આની દાઢી મૂછ મુંડાવી નાખો અને વાળ પણ બધા કાપી નાખો, મુંડન કરી અને એના વાળ છે ને જ્યાં સંતો હરિભક્તો ચાલતા હોય ને ત્યાં નખાવો. શેખજી બોલ્યો, બ્રહ્માનંદ સ્વામી સહન તો થતું નથી હો, પણ આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી, એટલે આ બધું સહન મારે કરવું પડશે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા છે, મહારાજ એમ બતાવે છે કે અનંત જીવાત્માના કલ્યાણ માટે તેવો અધિકાર મહારાજ કે એકને આપ્યો કે બેને આપ્યો, જે ઘણો મહત્વપૂર્ણ અને જોરદાર હતો. પણ પછી તો લોકો દોડી દોડીને તેને પૂજવા લાગ્યા. માણસની ઈચ્છાનો તો કોઈ પાર નથી. થોડુંક આપે તો માણસને શું થાય, હજી થોડુંક કરી લઉં.
માણસની ઈચ્છાનો તો કોઈ પાર હોતો નથી. તે તો અનંત બ્રહ્માંડોના ભોગોને પણ ઈચ્છે છે. જેમ ભોગોનો પાર નથી તેમ ઈચ્છાઓનો પણ પાર નથી. આસક્તિ ક્યારે મોહમાં પલટાઈ જાય છે કાંઈ ખબર હોતી નથી. આસક્તિ સારી હો, મોહ કરતા આસક્તિ સારી. તમારા મનમાં થાય આસક્તિ કઈ રીતે? અહીંયા આપણે બેઠા છીએ, આમાં અત્યાર સુધી હાલો આપણે આસક્તિ ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણને ધનમાં આસક્તિ છે, સ્ત્રીમાં આસક્તિ છે, બધી વસ્તુ હતી તો ખરી ને. કદાચ હવે ધીરે ધીરે સંસાર શું કામ માંડ્યો આપણે? એ વસ્તુ હતી એટલે જ થઈ. બરાબર છે. અત્યારે દાખલા તરીકે કે યુવાન છે, કોલેજમાં જાય છે અથવા તો સ્કૂલમાં જાય છે, ખૂબ ભણે છે, મહેનત કરે છે, સારા ટકા લાવે છે, એની પાછળ પણ એના પેટાળની અંદર શું છે? આસક્તિ તો છે જ. શું કામ લાવવાના છે ટકા સારા? શું કામ ભણે છે આટલી મહેનત કરીને? હું ખૂબ ભણીશ, સારા ટકા લાવીશ, પછી સારી કોલેજમાં જઈશ, સારા ટકા લાવો, પછી સારી ડિગ્રી લઈશ, સારી જોબ ઉપર જઈશ, પછી મારા લગ્ન સારી રૂપવાન છોકરીની સાથે થશે અને પછી અમે લેર પાણીને લાડવા કરશું. એટલે અંતે શું થયું? આસક્તિ. પણ આસક્તિ પોતાના કર્તવ્યમાંથી ચૂકાવતી નથી. જોજો, આસક્તિ મંદિરે પણ લાવશે, આસક્તિ ભજન પણ કરાવશે, આસક્તિ સ્કૂલ કે કોલેજમાં પણ મોકલશે, આસક્તિ ખૂબ કર્તવ્ય નિષ્ઠાની સાથે એ કામ પણ કરાવશે, બધું કરાવશે. જોજો, મંદિરે પણ લાવશે. એનો મતલબ શું થયો? કદાચ કોઈના લગ્ન થઈ ગયા, કોકના ઘરે બાળકનો જન્મ થયો, પછી બાળકને સ્કૂલમાં મૂક્યો, પણ બાળક તોફાની હોય, કંઈ ભણતો ન હોય, તો મંદિરે આવી ભજન કરે, સત્સંગ કરે, મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ તે દીકરો તો આપ્યો, પણ આને કંઈક સદબુદ્ધિ તો આપ. એટલા માટે આવાય છે. એટલે આસક્તિ બધું જ કરાવે છે. સમજો આ વાતને. આસક્તિ સારી, મોહ સારો નહીં. મોહ શું છે? મોહ શું છે? આસક્તિથી પર છે. મોહમાં શું કરવું ને શું ન કરવું એનો ભાન રહેતો નથી. એ ભાન વગરનો થઈ જાય માણસ. દાખલા તરીકે એ જ જે આપણે વાત કરી કે બાળકના જે યુવાન છે એના લક્ષ્યમાં સ્ત્રી છે. સમજો, આસક્તિ સ્ત્રીની છે એટલે એ ભણવામાં મહેનત કરશે, કોલેજ પણ જશે, સારી જોબ ઉપર પણ જોબ મેળવવાનો પ્રયત્ન પણ કરશે, પણ એને અંતે જતાં સ્ત્રી પ્રાપ્ત થવાની છે. પણ એને યુવાનને અત્યારે કોલેજમાં કોઈ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો તો, મોહ થઈ ગયો તો પછી ભણવામાં ધ્યાન રહેશે? એટીકેટીઝ આવશે, પૈસા એને ફરાવવા માટે ઘરેથી ખોટું બોલીને પૈસા લેવાશે. આ બધું શું છે? ન કરવાનું કરાવે, એનું નામ મોહ. પછી ભણતા વખતે શું કરશે? આમ મોઢું હશે પુસ્તકમાં અને મા બાપને એવું લાગે ભણે છે, પણ લખતો શું હોય? આએ હો મેરી જિંદગી મેં તુમ બહાર બનકે. આવું થાય. આ શું થઈ ગયું? પોતાના કર્તવ્યમાંથી પાડી નાખ્યો જીવને. એ શું થઈ ગયું? આ તો આ લૌકિક દ્રષ્ટાંત છે. આધ્યાત્મિક દ્રષ્ટાંતમાં પણ એમ જ છે. જ્યાં સુધી જીવાત્માને પોતાને દાસ થવાની ઈચ્છા થાય છે કે હું સત્સંગમાં આવ્યો ત્યારે જેવો દાસ હતો એવો ને એવો દાસ મારે રહેવું છે, ત્યાં સુધી એને કોઈ નડી શકતું નથી. જ્યાં સત્સંગમાં એને ચાલુ થઈ ગયું કે આપણે પણ કાંઈ છીએ, ત્યારે શું થાય છે? એને મોહ વ્યાપી જાય છે. પછી એને વધારે 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 આસક્તિ શેની રહી છે? લોકો મને કેમ માને, એના પ્રપંચો, એના દંભો, એના પાખંડો, એ બધા શેનાથી ચાલુ થાય છે? એ મોહથી ચાલુ થાય છે. આસક્તિ સારી, ભગવાનમાં આસક્તિ સારી. બસ આ ભગવાન મને કેમ મળી જાય, આ ભગવાને હું કેમ ઓળખી લઉં, મારા આશ્રિતો, મારી સાથે જોડાયેલા મારા ભગવાનના ભક્તો જે છે એને કેવી રીતે ભગવાન ઓળખાવી દઉં, આ શું છે? આ પરમાત્માની આસક્તિ છે. આ બહુ સારી છે. પણ પોતા પ્રત્યેનો મોહ એ બહુ ભયંકર છે. મહારાજ અહીંયા એ બતાવે છે. આ જીવે એક એક યોનિમાં જઈને અનંત જન્મ લીધા છે. કેટલા? એક યોનિમાં અનંત જન્મ લીધા છે. કદાચ વાંદરો થયો તો અનંત વાર વાંદરો થયો છે. બોલો, ચિંપાંજી થયો, ગોરીલા થયો, વાંદરો થયો, બધું ઘણું ઘણું બધું થયો. તોય તેના ભોગની વાસના પૂરી થઈ નથી. દિન પ્રતિદિન આસક્તિ વધતી જ રહી છે. સુખને ભોગવતા ભોગવતા પણ સુખ કરતાં વધારે તો તે દુઃખોને ભોગવે છે, સહે છે. છતાં જગતને તેવા દુઃખથી ભરેલા સુખનો લગારે અભાવ આવતો નથી. મહારાજ કે વચનામૃતની અંદર, મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પાણી કરીને ભરવા જઈએ તો ભરાય ખરી? કોઈ દિવસ ન ભરાય. શું કામ?
કોઈ દિવસ ન ભરાય, કારણ કે પાતાળ સુધી ફાટી ગઈ છે. એને કદાચ પાણીથી ભરવા જાઓ તો બધું પાણી સમાઈ જાય, પણ કોઈ દી એનો અંત આવે નહીં. એમ આસક્તિ છે, વાસના છે, એ જેટલી ભોગવીએ એટલી વધારે ઉદય થવાની, વધારે ઈચ્છા થવાની. એના કરતાં શું કરાય? એને કટ માર દેવાય. શું? સ્ટોપ કરી દેવાય. તો ધીરે 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 પહેલાં શું થશે? પહેલાં સ્થૂળ દેહમાં ઈચ્છાઓ થશે, પછી સૂક્ષ્મ દેહમાં ઈચ્છા થશે, પછી ધીરે 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 ભગવાનનું ભજન કરતાં કરતાં ધીરે ધીરે એ વાસનાઓ ટળવા લાગશે, વાસનાઓ કુંઠિત થવા લાગશે. છતાં જગતને તેવા દુઃખથી ભરેલા સુખનો લગારે અભાવ આવતો નથી. નરકમાં પડ્યો હોય ત્યારે પણ નરક ભર્યા સુખને ભોગવવાનો તે ભૂખ્યો રહેતો હોય છે. ભગવાનની માયાનું બળ અપાર છે. જીવ જે યોનિમાં જાય છે ત્યાં તે બંધાઈ જાય છે અને તેમાં વધારે સુખ માને છે. જે યોનિમાં જીવ જાય છે તેમાં શું થાય છે? એ સુખ જ માને છે. એટલે એક રાજાનું દ્રષ્ટાંત નહોતું? રાજા તો રાજા શિકાર કરવા માટે ગયો અને મૃત્યુને પામ્યો, બરાબર છે. પણ આકાશવાણી થઈ કે આ દેહ પછી તને ભૂંડનો દેહ પ્રાપ્ત થશે. આ ભૂંડના દેહને પાડી નાખજો એટલે તરત તને પાછો માનવ દેહ પ્રાપ્ત થશે. એટલે એણે પોતાના દીકરાને બોલાવ્યો. દીકરાને બોલાવીને કીધું કે બેટા, મારો આ દેહ પડી જાય ને એટલે ફલાણી જગ્યાએ હું નવસુંદરો ભૂંડ થઈશ, માથા ઉપર આવું નિશાન હશે, એટલે ત્યાં જજે તું અને મને મારી નાખજે તરત જ, એટલે મને ફરીવાર મનુષ્યનો દેહ પ્રાપ્ત થશે. સમય જતાં એ રાજાનું મૃત્યુ થયું અને જે એડ્રેસ આપ્યો હતો એ એડ્રેસ ઉપર એનો રાજકુમાર ગયો, એનો દીકરો ગયો તો એ નવસુંદરો ભૂંડ દેખાણો એને. જ્યાં પોતાના તીર કામટામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવી અને મારવા ગયો, પેલા ભૂંડને વાચા ફૂટી. બેટા, મારતો નહીં, ઊભો રહી જાય કે મારતો નહીં. એ કેમ? પણ તમે કીધું તું ને મને મારી નાખજે. એ કે શું ઓલા રાજા બન્યો તો એમાં તો ક્યાં કાંઈ સુખ હતું? કેટલી મર્યાદા જાળવવાની, કેટલું બધું આમ પ્રોટોકોલમાં રહેવાનું અને બધું ધ્યાન રાખવાનું. અહીં તો કાંઈ ટેન્શન છે? એ કાદવમાં લેર પાણી કરીએ છીએ, મજા આવે ત્યારે જમી લેવાનું. અને ત્યાં તો તારી મમ્મી એક જ રાણી હતી, આ જો આ બધી રાણીઓ છે મારી, મજા આવે એની સાથે મોજ કરી લેવાની. ત્યાં તો તું એક રાજકુમાર હતો, આ જો આ રાજકુમારોની લાઈન લાગી છે કાંઈ ટેન્શન? આવડો મોટો પરિવાર ને આવડી મોજ. આવી મોજ તો રાજાના શરીરમાં નહોતી, માટે ભલો થઈને મને મારતો નહીં. એમ મહારાજ જ વાત બતાવે કે જે યોનિમાં જીવાત્મા જાય છે ને એ ત્યાં સુખ માની લે છે. જીવ જે યોનિમાં જાય છે ત્યાં તે બંધાઈ જાય છે અને તેમાં જ વધારે સુખ માને છે. તેના વિના બીજું કોઈ સુખ તેને દેખાતું નથી ભાઈ, કોઈ સુખ દેખાતું નથી. જે યોનિમાં જાય છે ને એવું લાગે છે કે સર્વોચ્ચ સુખ મારું આ યોનિમાં જ છે. સુખનો કોઈ એક નિર્ધાર નથી હોતો, માપદંડ નથી હોતો, એક નિર્ધાર નથી સુખનો. જેવી યોનિ હોય તેવું તેમાં સુખ તૈયાર જ હોય છે. અને તે સુખમાં પણ દુઃખ તો તેના કરતાં કરોડ ગણું વધારે હોય છે ભાઈ. જે યોનિમાં જાય છે એમાં સુખ તો હોય છે ને, તૈયાર જ હોય એના માટે. આટલું સુખ ને આટલું દુઃખ, પણ સુખ કરતાં દુઃખ કેટલું હોય છે? કરોડ ગણું દુઃખ હોય છે. અને તે પણ તરત જ એક જ દિવસમાં આવીને ઊભું રહેતું હોય છે. જીવને તેનું પોતાનું જ શરીર કેટલું દુઃખ દે છે, છતાં જીવ શરીરમાં સુખ માનતો હોય છે. આનું નામ જ અજ્ઞાનનો કોટ કિલ્લો છે. તેને કોઈ પોતે પણ મિથ્યા કરી શકતો નથી. આનું નામ જ મોહ છે. અજ્ઞાન એટલે શું? મોહ છે. એ કોઈ પોતે પોતાની જાતને એમાંથી બહાર કાઢી શકતો નથી ને મિથ્યા કરી શકતો નથી. એમાંથી કોણ બહાર કાઢી શકે? સાચા સદગુરુ મળે, એના વચનની હા પડે ત્યારે એમાંથી બહાર નીકળાય છે. જીવ આપમેળે જે કર્મ કરે છે તે સુખને મેળવવા માટે જ કરે છે. પોતાની મેળે જેટલા કર્મ કરે છે એ શું કામ કરે છે? સુખ માત્ર મેળવવા માટે કરતો હોય છે. પરંતુ તે સુખની અંદર અપાર દુઃખ આવે છે, છતાં તે દુઃખને જીવ લગારે ગણતો નથી. આવું મહાન ભયંકર મોહનું અંધારું છે. તે મોહને ટાળવા માટે સંતો સિવાય અન્ય કોઈ વિચાર આપતું નથી. આવી ગયું ને વાત? આવા મોહને ટાળવા માટે સંતો સિવાય બીજું કોઈ વિચાર આપી શકતું નથી. સંતો પાસેથી જ્યારે જીવ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે અજ્ઞાનનું અંધારું ટળી જાય છે. શું થાય છે?
સંતો પાસેથી જીવાત્મા જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એને અજ્ઞાનનું અંધારું ટળે છે. ગુરુ એટલે તો કહેવાય છે, શું કહેવાય છે? ગુરુ એટલે ગુણાતીત અને રૂપ એટલે રૂપ વર્જિત. ગુણાતીત અને રૂપ વર્જિત ધામને જે પમાડી શકે એને સાચા સદગુરુ કહેવાય. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જે લઈ જાય એ સાચા ગુરુ કહેવાય. અને તે પછી મનુષ્ય સત્સંગી થાય છે અને તેને મોક્ષનો રંગ અધિક ચડે છે. પછી મોક્ષ માર્ગમાં જે વિઘ્ન કરે છે તેને પોતાના શત્રુ માને છે. પછી જીવાત્મા જ્યારે સંતોએ આપેલો વિવેક એ દ્રષ્ટિથી જીવાત્મા જ્યારે જોવે છે ત્યારે એને સત્સંગનો રંગ ચડે છે. પછી સત્સંગમાં જે વિઘ્ન કરે છે એને પોતાના શત્રુ માને છે. એટલા માટે કીધું ને કે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગનો આ કથા વાર્તા રૂપી જ પાયો છે. એ જો કદાચ નબળો દેખાશે, જો કથા વાર્તામાં આળસ થઈ જશે, જો કથા વાર્તામાં ઇરેગ્યુલર થવાશે તો શું થશે? આ સત્સંગ રૂપી શુભ તો હવેલી. બહુ સારા હરિભગત દેખાતા શું, સારામાં સારા ટોપ લેવલના હરિભગત હશું, બહારનું પાણી નહીં પીતા હોઈએ, અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હશે, આંખ બી શું ત્યાં માનસી પૂજામાં ભગવાન પોતાના મુખમાં કોળીઓ ધારણ કરતા હશે, એવી સ્થિતિને પામી ગયો હશે, તો પણ જો સત્સંગમાં આળસ કરશે તો આ સત્સંગ રૂપી હવેલી પડી જવાની ગણવી જ વહેલી. સવાલ જ નથી, પડી જ જાય. આચાર્ય મહારાજ, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પોતાની વાતોની અંદર લખે કે બે ભગવાનના ભક્તો છે, સરખે સરખા સત્સંગી છે, એક સાથે સત્સંગમાં આવ્યા છે, સેમ ગુરુ છે, સેમ દીક્ષા છે, સેમ મંત્ર છે, અવસ્થા પણ સરખી છે, બંને જણા વ્યવસ્થિત સત્સંગ કરતા જાય છે. એમાં એક લગાર એક જો મોડો પડે છે, એક જ દિવસ ખાલી સત્સંગમાં નથી આવતો ને, તો અંતે કેટલું ડિફરન્સ પડે છે ખબર? બે જહાજ ભેગા હાયલા જતા હોય અને રાઈ જેટલો દાણો વચ્ચે મુકાય એટલી જગ્યા, એટલો ગેપ એમાં બેમાં પાડીએ ને તો કદાચ લગભગ લાખો ગાઉનું બે વચ્ચે અંતર પડી જાય, જો આગળ જતા 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 પોતાના હિસાબે ને જવા દો તો. એમ જીવાત્મા પણ આ સત્સંગમાં જો આગળ વધતો જાય પણ એને જો કથા વાર્તા રૂપી જો ચારો ન મળે તો શું થઈ જાય છે? એ ક્યારે પડી જશે એની ખબર પડશે નહીં. મહારાજ અંતેના 24મા અવતરણમાં વાત બતાવે. મહારાજ કે જેના જીવનમાં કથા વાર્તામાં જેને આળસ છે, જે પ્રમાદ કરે છે, એના કોઈની એમ અટકળ માંડવી કે આના જીવનમાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે, કોઈ દિવસ ના આવે ને ભાઈ. કથા વાર્તા છે એ પાયો છે, સત્સંગ છે એ પાયો છે. સંતો પાસે બેસીને સત્સંગ કરવો, આવા સત્સંગમાં બેસી અને પોતાના જીવાત્માને શુદ્ધ કરવો, એ ખૂબ જ અગત્યની વાત અહીંયા મહારાજ બતાવે છે. જ્યાં મોક્ષનું થાણું જણાય ત્યાં મુમુક્ષુ તન અને ધનનું દાન કરે છે. શું કરે છે? મોક્ષનું થાણું એટલે મોક્ષનું મુખ્ય સ્થાન, કેન્દ્ર સ્થાન જણાય ત્યાં મુમુક્ષુ શું કરે છે? પોતાના ધનનું અને આ તનનું દાન કરી દે છે, સમર્પિત થઈ જાય છે. સમર્પિત જે શબ્દ છે પૂજ્યપાદ ગુરુશ્રી આપેલો, એનો અર્થ જ છે સર્વે સમર્પિત. આપણે નથી બોલતા કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્ય સકલામ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. હું સમર્પિત થઈ ગયો, મન કર્મ વચન તન મન ધન બધી રીતે તમારે ચરણોમાં સમર્પિત થયો. શું કામ થઈ ગયો? આ મોક્ષનું થાણું છે. અહીંયા મને એમ લાગે છે કે અહીંયા મારો સર્વોપરી મોક્ષ એટલે આત્યંતિક કલ્યાણ થઈ જશે. જેને મોક્ષ દેનારા ગુરુ માને છે તેની આગળ તે મુમુક્ષુ ક્યારેય મનને ચોરતો નથી. જેને પોતાના ગુરુ માન્યા એની આગળ ક્યારેય પણ મનને ચોરવું નહીં, નિષ્કપટ થઈ જાવ. મારું સર્વસ્વ તમે છો. શું? ભગવાન અને ગુરુશ્રીને બે હાથ જોડીને એટલું કેવું, શાબાશ. હા, ચાલુ કથામાં મોબાઈલ જોવાનો. અચ્છા, મંત્ર જાપ કરતો મોબાઈલમાં. ઓકે, એ દાદાને ન ખબર હોય ને. દાદા ભજન કરતો તો એમાં ભજન આવે.
પણ એ મંત્ર જાપનું મશીન લઈ લેવું હો. આમાં મોબાઈલે ખરાબ થાય ને આપણી છાપે ખરાબ થાય, બેય નુકસાન. બરાબર ને યાર, મોબાઈલે ખરાબ થાય, સ્ક્રીન ખરાબ થઈ જાય અને છાપ ખરાબ થઈ તો નફામાં. એલા કથામાં બેઠા બેઠા મોબાઈલ જોવે છે. એટલે જીવાત્મા પોતાના ગુરુ પાસે જ્યારે નિષ્કપટ થાય છે, જો ભગવાન પાસે ને ગુરુ પાસે એવી રીતે નિષ્કપટ થવું જોઈએ કે હજી મને આસક્તિ ટળી નથી, હજી મને હું આવો છું, શું હું આવો છું, પણ તમે મને ભગવાનને અનુકૂળ બનાવજો, તમારે અનુકૂળ બનાવી દેજો. હું પુત્ર મોહમાં પાગલ છું, હું પત્ની મોહમાં પાગલ છું, હું ધનના મોહમાં પાગલ છું, મને હજી ઘણા બધા સંકલ્પો થાય છે, હું હજી તમને જેવું ગમે એવું મારું જીવન નથી. હું તો આવો છું પણ તમે સર્વે સર્વા છો, તમે એવા છો, તમે ચિંતામણી છો, હું લોઢું છું, મને સ્પર્શ કરીને તમે કંચન બનાવી દેજો, તમને અનુકૂળ તમે કરી લેજો. આવી પ્રાર્થના ભગવાન પાસે ને ગુરુશ્રી પાસે મુમુક્ષુએ કરવી પડે. ત્યારે જ એ જીવાત્મા પોતે ભગવાન પાસે ને ગુરુશ્રી પાસે સત્સંગને અધિકારી બને છે. કેવો થાય છે? સત્સંગને યોગ્ય બને છે. સત્સંગના જેટલા વર્તમાન નિયમો છે તેમાં તે તત્પર થઈને રહે છે અને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પોતાની ગુરુની સેવા કરે છે. હવે ગુરુની સેવા કઈ રીતે કરવી જોઈએ અને ગુરુ નિષ્ઠા કેવી હોવી જોઈએ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.